પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રહેમાન એક ગાડામાં આરા લગાવે છે. આપણે ટાયરમાં હોય કે નહીં, બરાબર ને? હા, આ માટે તે સમાન લંબાઈના આરાઓનો ઉપયોગ કરે છે. આરાની લંબાઈ કેવી છે? સમાન છે. હાલો, હવે આ આરા એવી રીતે લગાવે છે કે જેથી બે ક્રમિક આરા વચ્ચે બનતા ખૂણા સમાન રહે. એટલે દાખલા તરીકે આ ચાર આરા ગોઠવ્યા તો અહીંયા 90, અહીંયા 90, અહીંયા 90, અહીંયા 90 એવી રીતના ગોઠવે કે ખૂણાનો અંતર ખૂણો કેવો રહે? સમાન રહે. તો ચારે 90 90 થયા. 60 થાય છે તો બધાય 60, 30 થશે તો બધાય 30, બરાબર ને? તો હવે હું કીધું, હવે તેને નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરીને મદદ કરો. આપણે કોષ્ટક પૂરું કરવાનું છે. હવે અહીંયાથી જ ખબર પડી જાય સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ છે. 4 હતા તો 90 થયા. આરા 6 હતા તો ખૂણા વધ્યા કે ઘટ્યા? 90 માંથી કેટલા થઈ ગયા? વધ્યું નથી. શું થયું? ઘટ્યા. તો આ સમપ્રમાણ કહેવાય કે વ્યસ્ત પ્રમાણ કહેવાય? કેવું કહેવાય? ઓકે, તો પેલો પ્રશ્ન, શું આરાની સંખ્યા અને બે ક્રમિક આરા વચ્ચે બનતા ખૂણાખર વ્યસ્ત પ્રમાણમાં છે? હા કે ના? વ્યસ્ત પ્રમાણમાં છે. કેમ ખબર પડે વ્યસ્ત પ્રમાણમાં છે ભાઈબંધ? આ વ્યસ્ત પ્રમાણમાં છે. કેમ વ્યસ્ત પ્રમાણમાં છે? હા, જેમ આરા 4 હતા તો ખૂણો 90 નો હતો. આરા વધ્યા, 4 ને બદલે કેટલા થઈ ગયા? 6 ખૂણા થઈ ગયા. પેલા જો આરા જો, આરાની સંખ્યા કેટલી હતી બેટા? 4. તો ખૂણો કેટલો હતો? 90. આરા વધ્યા, 4 ને બદલે થયા 6. તો આ વધવાને બદલે શું થયું? તો એ વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં? તો પેલો પ્રશ્ન એ પૂછ્યો, શું આરાની સંખ્યા અને બે ક્રમિક આરા વચ્ચે બનતા ખૂણા પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે? હા કે ના? તો પેલા સવાલના જવાબમાં શું લખવાનું? હા, ડન છે. કોઈને કઈ ડાઉટ? આગળ બીજો પ્રશ્ન. 15 આરા, પેલા તો આ પૂરું કરવાનું છે, પછી આપણને 15 આરાનું પૂછ્યું છે અને પછી આપણને બીજા બધા સવાલો પૂછ્યા છે, પણ એ પછી વાત. પેલા આપણે શું કરી નાખીએ? કોષ્ટક પૂરું કરી નાખીએ. હાલો, દાખલો થોડોક મોટો થાય. જાગો છો બધાય? હેલો, જાગો ને? હાલો, મને એક વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા હું નામ આપી દઉં છું, જે ગોતવાન છે આને કહી દઉં A, B અને C. કોની સાથે બધાને સરખાવું છે? 4/90 હારે કે 6/60 હારે? 6/60 હારે, કારણ કે ઈઝી પડે, બરાબર ને? એટલે હું અહીંયા લખીશ વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ બે મારે ગુણાકારમાં લખવાનું ને, તો મને શીખવાડો કેમ લખવાનું? 6 ઉભેરો પીળો તલલ નાથું થો દુનિયા 60 પછી બરાબર 8 ગુણ્યા 8 ગુણાકાર છે બાજુ તો 6 ગુણ્યા એના છેદમાં બરાબર. જાગો છો? એવો કયો ઘડિયો કે જેમાં 6 અને 8 બે આવે? 2 નો ઘડિયો. 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 2 તેરી 6. 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે? 2 ચોક 8. કોઈને કઈ ડાઉટ? હવે હું 60 ભાગ્યા 4 કરું તો 15 ચોક 12 ચોક 48 થાય, બરાબર? એટલે કે 60 ભાગ્યા 4 કરો તો જવાબ કેટલો આવે ભાઈ? જો તમને ઘડિયો આવડતો હોય તો સારું, ન આવડતું હોય તો 60 ભાગ્યા 4 કરી નાખવાના. 4 એકા 4, 6 માંથી 4 જાય એટલે 2, ઉપરથી ઉતાર્યો 0, 4 પંચા ને 20. કેટલો જવાબ આવ્યો? 15. પણ ઘડી આવડતા હોય તો ડાયરેક્ટ કરીએ કે 15 ચોખ્ખું 60. સમજાવું કે નહીં મિત્રો? આગળ વ્યા જઈએ ભાઈ. હાલો, હવે અહીંયા શું વધ્યું? 3 વધ્યું અને શું વધ્યું? 15 વધ્યું. 3 ગુણ્યા 15 ઇઝ ઇક્વલ ટુ A. 15 તેરી તો કેટલા અંશ આવે? 45 અંશ. તો મતલબ A બરાબર કેટલા મળ્યા? હાલો, એ ગોતાઈ ગયું. હવે કોનો વારો? બોલો, પાકું? હાલો, શું લખવું એના માટે? 6 ગુણ્યા 60 બરાબર 10 ગુણ્યા આ 10 ગુણ્યાકારમાં આ બાજુ આવે તો હું લખું 6 ગુણ્યા 60 છેદમાં 10 બરાબર મીંડું છાયા તેથી B બરાબર 36.
કોઈને કઈ ડાઉટ? હવે હું ગોતવાનું? ઓય છી નહીં, સી. હવે હાલો, હવે હું ગોતવાનું? સી. તો એના માટે હું કરશું ભાઈ? 6 ગુણ્યા 60. નીચું ઉભા રહો. 6 ગુણ્યા 60 બરાબર 12 ગુણ્યા 12 ગુણાકાર છે આ બાજુ. હવે તો શું થશે? 6 ગુણ્યા 60 ના છેદમાં બરાબર 12 પંચા 6 પંચા 30 45 નહીં મારા બાપ. તો સી નો જવાબ કેટલો આવે? 6 પંચા 30. લ્યો ભાઈ, એ મળી ગયું, બી મળી ગયું. હા ભાઈ, અહીંયા જો મારા ભાઈ, તું અહીંયા જો. એલા હાલો, કોઈને કઈ ડાઉટ છે? આ કોષ્ટક પૂર્ણ થઈ ગયું. હવે બીજા બે પ્રશ્ન આપ્યા, પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3. બધા હાલો, હવે અહીંયા ધ્યાન રાખો. એના માટે આપણે એક એક્સ્ટ્રા પેજ લેશું. અહીંયા હું લખીશ આરાની સંખ્યા. હું લખીશ આરાની, ધ્યાન રાખો ભાઈ. અને પછી બીજું આપણને શું આવ્યું છે? બે ક્રમિક વચ્ચેના, બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો. તો અહીંયા લખીએ બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો. બરાબર ને? હાલો, તો આપણે બધા આની યાર સરખાવ્યા ને 6 ના છેદમાં 60. એટલે હું અહીંયા એક મૂકી દઉં છું, 6 ના છેદમાં 60. હવે આપણે બીજો પ્રશ્ન જે આપણને પૂછ્યો ને એ આપણે કરવાનો છે. એટલે ઉપર મેં બગડો લખ્યું. કોઈને કઈ ડાઉટ? ઓકે. બીજો પ્રશ્ન શું છે ભાઈ? ટૂમ શું લખ્યું? 15 આરાના એક પૈડામાં બે ક્રમિક આરા વચ્ચેનો બે ક્રમિક આરા જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ શોધો. કેટલા આરા કીધા? 15. તો આપણે ક્યાં લગી નામ આપ્યું હતું? A B C. તો આપણે આગળ કરી નાખીએ. અહીંયા હું લખી નાખીએ D. એટલે એનો મતલબ શું થાય? હું ગોતવાનું છે D ગોતવાનું. જેમ ગોતતા થાય એમ. આરવાર એના પછીનો પ્રશ્ન જોઈ લઈએ. ત્રીજો પ્રશ્ન. બરાબર ને? એટલી ઈઝી રીત કોઈ નહીં કરે. હાવ ઈઝી રીત છે. હાલો, એના પછી હું કીધું ભાઈ? બે ક્રમિક આરાના જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ 40 અંશ. ખૂણાનું માપ આપ્યું ને? કેનું માપ આપ્યું? ખૂણાનું માપ મારે ઉપર લખવાનું કે નીચે લખવાનું? કારણ કે ખૂણો અહીંયા છે ને, તો આ 60 અંશ છે. તો અહીંયા મારે શું લખવાનું? 40 અંશ. હાલો, તો આપણને શું ગોતવાનું છે? તો આરાની, તો અહીંયા ડી ની બદલે પછી ડી પછી શું આવે? તો અહીંયા ઈ નામ આપી દો. ઓકે. તો જેમ કરતા થાય એમ. હવે હું ગોતવાનું છે ડી અને ઈ. હાલો, તો હવે અહીંયા નંબર 2 આપું છું. અહીંયા હું આપું છું નંબર 2. જાગોસ ને? ઓકે. તો હું કરશું 6 ગુણ્યા 60 બરાબર 15 ગુણ્યા 15 ગુણાકાર આ બાજુ હતો 6 ગુણ્યા 60 ના છેદમાં 15 બરાબર ડી. 15 ચોકું 6 ચોક તો 24. અહીંયા ખૂણો છે એટલે અંશ લખાય ને? હા, એટલે ડી નો જવાબ કેટલો આવ્યો ભાઈ? 24 અંશ. પૂરું થઈ ગયું. હવે આપણે કેટલામું કરીએ છીએ? નંબર 3. જેમ કરતા તેમ હું કરશું ભાઈ? 6 ગુણ્યા 60 બરાબર ઈ ગુણ્યા 40. બરાબર ને? 40 ગુણાકાર છે આ બાજુ હતો 6 ગુણ્યા 60 છેદમાં 40 બરાબર મીંડું. એવો કયો ઘડ્યો મિત્રો? ચલો આપણે એક સ્ટેપ વધારી દઈએ. છાયા એના છેદમાં 4 બરાબર ઈ 4 ના ઘડિયામાં 36 આવે. 4 નવા, તેનો મતલબ શું થાય? તેથી ઈ બરાબર 9. મતલબ આરા કેટલા જોશે? 9. દાખલો પૂરો. આવડી ગયું. તો બસ આખા સ્વાધ્યાયમાં આવા દાખલા કરવાના છે, બીજું કાંઈ નથી કરવાનું. એટલું હેલું છે. Painted Painless Learning.